અમદાવાદમાં ફરીથી વિદેશી પાર્સલમાં આવેલું ડ્રગ્સ જપ્ત કરાયું। ક્રાઇમ બ્રાન્ચે 3.45 કરોડથી વધુનો નશાનો મુદ્દામાલ જપ્ત કર્યો। શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાં ડ્રગ્સના પાર્સલ જપ્ત કરાયા। હાઇબ્રિડ ગાંજો, એમડી ડ્રગ્સ, ચરસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો। રમકડા અને ખાદ્ય સામગ્રીની આડમાં નશાનો આ સામાન લાવવામાં આવ્યો હતો। અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી પાર્સલમાં આ ડ્રગ્સ લવાયું। કેનાબિલ ઓઇલ, આઇસોપ્રોપાર નાઇટ્રેટ પણ મળી આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ 105 પાર્સલની ચકાસણી કરી। લાંબા સમયથી પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ પડ્યા હતા। પાર્ટી પાટે મોટા પાયે વિદેશથી ડ્રગ્સ મંગાવવાનો આ ખુલાસો થયો છે। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ન્યૂઝ બોર્ડરૂમથી અર્પિત જોડાયેલા છે। અર્પિત, ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકાર પણ સજ્જ છે, પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે। આજે સમાચાર મળી રહ્યા છે તેની વિગતો જણાવશો। પાછલા કેટલાક દિવસ સુધી એટલે લગભગ 2 વર્ષ દરમિયાન આ પ્રકારના કિસ્સા આ લગભગ ચોથો કિસ્સો છે કે જ્યારે ફોરેનથી પાર્સલની આડમાં સિન્થેટિક ડ્રગ્સ અથવા તો અન્ય પ્રકારના ડ્રગ્સો મોકલવામાં આવતા હોય। ગયા વર્ષની વાત કરું તો આ જ પ્રકારે 3 કરોડથી વધારેનું ડ્રગ્સ પકડાયું હતું। ઉપરાંત સાયબર ક્રાઇમની ટીમે પણ આ પ્રકારે શાહીબાગ જે પોસ્ટ ઓફિસ છે ફોરેન ડિપાર્ટમેન્ટ ત્યાં રેડ કરી હતી ને ત્યાં જે શંકાસ્પદ રમકડા હતા, પાર્સલ હતા, એમાં તપાસ કરી હતી ત્યારે પણ આ પ્રકારે ડ્રગ્સ પકડાયું હતું। અને ફરી એકવાર અમદાવાદ શહેર ક્રાઇમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। સૌથી મોટી વાત એ છે કે આ જે એમઓ હોય છે, એમોની વાત કરીએ તો ફોરેનથી પાર્સલ મોકલવામાં આવે છે, સરનામું અધૂરું હોય છે। જ્યારે જે રિસીવ કરનાર હોય છે, રિસીવ કરનાર આ પાર્સલને ટ્રેક કરતા હોય છે અને જ્યારે અમદાવાદ પહોંચી જાય છે ત્યારે સામેથી કોલ કરી અને પાર્સલ રિસીવ કરી લેતા હોય છે। એનું એકચ્યુઅલી જે સરનામું હોય છે એ હયાત નથી હોતું, અસ્તિત્વમાં નથી હોતું, માત્ર આપવા માટે સરનામું આપી દેવામાં આવે છે અને એ સરનામા આપ્યા પછી જે રિસીવર હોય છે એ રિસીવર પોતાનું પાર્સલ હોય છે એ લઈ લેતો હોય છે। વિગતોની વાત કરીએ, આ જે કેસ છે ત્યાં યુએસ અને કેનેડા અને થાઇલેન્ડ જેવા દેશમાંથી આ પાર્સલો મોકલાવવામાં આવ્યા હતા, જેમાં હાઇબ્રિડ ગાંજો છે, ગાંજાનો સમાવેશ થાય છે, એમડી ડ્રગ્સ તથા ચરસ આ પ્રકારના જે નશાયુક્ત પદાર્થ છે અહીંયા પકડી લેવામાં આવ્યો છે। હાઇબ્રિડ ગાંજો છે 1550 ગ્રામ, જેની કિંમત 3 કરોડથી વધારે 3,12,50,000 જેટલી થઈ રહી છે। ચરસ છે, એમડી ડ્રગ્સ છે, કેનાબિલ ઓઇલ છે, આઇસોપ્રોપાઇલ નાઇટ્રેટ, એટલે આ પ્રકારના ગંભીર પ્રકારના અને ખૂબ ચિંતાજનક વિષય બન્યું છે। નશાનો કારોબાર અહીંયા ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એ દરમિયાન આ એક મોટી સફળતા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી છે। યુએસ, કેનેડા, થાઇલેન્ડ જેવા દેશમાંથી અગાઉ પણ જ્યારે સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરી હતી અને આ પ્રકારે રેડ કરી હતી ત્યારે આ જ દેશો છે ત્યાંથી પાર્સલ મોકલવામાં આવતા હતા રમકડાની આડમાં સાથે, એટલે નાના છોકરાને જે રમકડા હોય છે રમવાના, એ રમકડાની આડમાં નશાયુક્ત પદાર્થ મોકલવામાં આવતો હતો। સૌથી ચોંકાવનારી અને મોટી વાત એ છે આ પ્રકારે જે પાર્સલ રિસીવ કરનાર લોકો હોય છે એ મોટાની સાથે જે ડ્રગ્સના એડિક્શન સાથે જોડાયેલા લોકો તો હોય છે, પણ ભૂતકાળની વાત કરું, સાયબર ક્રાઇમે જ્યારે આ પ્રકારની કામગીરી કરી હતી ત્યારે નાના બાળકો, સ્કૂલના બાળકો પણ નશાનો કારોબાર, નશાની આદતમાં હતા અને જે નાના બાળકો હતા, નાના બાળકો પણ આ પ્રકારે નશાની આદતથી ટેવાયેલા હતા અને નાના બાળકો પણ આ પ્રકારે ડાર્ક વેબની મદદથી, કેમ કે હવે તો નાના છોકરાઓ પાસે એટલે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ મોબાઈલ આવી ગયા છે, એટલે એ મોબાઈલની મદદથી તેઓ આ પ્રકારે ફોરેનથી ડ્રગ્સ, નશા કરવાના પદાર્થ છે, નશા કરવા માટેની ચીજ વસ્તુઓ છે એ મંગાવતા હતા। એ પ્રકારનો ઘટસ્ફોટ પણ ભૂતકાળમાં સાયબર ક્રાઇમની ટીમે જ્યારે કાર્યવાહી કરી હતી ત્યારે સામે આવ્યો હતો। ત્યારે હવે આ પ્રકારનો જે નવો કિસ્સો સામે આવ્યો છે, નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, ત્યારે તેમાં પણ તપાસ દરમિયાન કેટલીક મહત્વની અને ચોંકાવનારી બાબતો સામે આવે તો પણ નવાઈ નહીં। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।